મોર્નિંગ સ્ટુડન્ટ. અમુક સ્ટુડન્ટના પ્રશ્ન હતા કે રેસિડેન્શિયલ સ્ટેટસની અંદર જે આપણે પોઈન્ટ્સ સમજી ગયા એની અંદર એક પોઈન્ટ્સ ઇન્સિડન્સ ઓફ ટેક્સ શું કહેવા માગે છે અને એ આપણે અગાઉ પણ વિડીયોમાં કરાવેલ નથી, તો શા માટે એનો આજે સમજણ માટે વિડીયો બનાવવામાં આવેલ છે. ઇન્સિડન્સ ઓફ ટેક્સ એટલે કે ટેક્સ જે કેલ્ક્યુલેશન કરવાનું છે એનો હેતુ અને કયા બેઝ ઉપર કયા રેટ ઉપર ટેક્સનું કેલ્ક્યુલેશન કરવું એના જે ધારાધોરણો છે એના માટેનો આ પોઈન્ટ છે. તો ખાસ સમજવાનું એ છે કે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ છે તો એના માટે કઈ પોઈન્ટ ઉપર અને કયા પેજ ઉપર આપણે શીખવાનું છે. તો ખાસ આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે સમજવાનું છે કે ત્રણ જે પોઝિશન છે ROR, ઓનલી રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ, તો એ ત્રણ સ્ટેપમાં કઈ ઇન્કમ કોના માટે ટેક્સેબલ છે એનો આ કોષ્ટક આપેલું છે. તો આ કોષ્ટક જ ડાયરેક્ટ હું સમજાવું છું. ROR એટલે કે તમને ખ્યાલ જ છે જે શરતો છે, જે કન્ડિશન છે એની અંદર જે વધારે સમય સુધી ઇન્ડિયામાં રહેતો હોય રેસિડેન્ટ હોય તો એને RORમાં કહી શકાય. જે અમુક અંશે ઇન્ડિયામાં હોય અને અમુક અંશે એ વિદેશમાં આવક જાવક કરતા હોય તેના માટે ઓનલી રેસિડેન્ટ છે. અને જે NRI પર્સન છે તો એના માટે નોન રેસિડેન્ટ. હવે ખાસ સમજવાનું એટલું છે કે આ ત્રણ સ્ટેપની અંદર ખાસ જે RORની વાત કરશું કે આ વ્યક્તિ જો ઇન્ડિયામાં હોય તો ઇન્કમ કઈ ટેક્સેબલ ગણાય. તો આપ સૌને જણાવી દઉં કે આપણે જે વાત કરવાના છે એ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ એની વાત કરીશું. તો ઇન્ડિયન ઇન્કમ ટેક્સ એક્ટ ક્યારે લાગુ પાડી શકાય કે જે ઇન્કમનું કનેક્શન અથવા તો ઇન્કમ ટેક્સ પેયરનું કનેક્શન ઇન્ડિયા સાથે હોય તો આ બધી કન્ડિશન લાગુ પાડી શકાય. ફોર એક્ઝામ્પલ, માનો કે તમે ફોરેનર્સ છો અથવા કોઈ વ્યક્તિ ફોરેનર છે તો એ ફોરેનમાં XYZ જે પણ કન્ટ્રીમાં રહેતા હશે એના રૂલ્સ પ્રમાણે ટેક્સ ભરશે. પરંતુ જો એ વ્યક્તિ ઇન્ડિયામાં રહેવા આવે અથવા તો પોતાની ઇન્કમ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરે તો ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે એને ટેક્સ ભરવો પડશે. એક એક્ઝામ્પલ આપું, ઇન્કમ વિચ રિસીવ્ડ ઓર ડીમ્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા વેર એવર અર્ન ઇન ધ ઇન્ડિયા ઓર એલ્સવેર. એનો મતલબ એ થાય કે ઇન્ડિયાની અંદરથી મેળવેલી ઇન્કમ અથવા ડીમ ટુ બી રિસીવ એટલે કે એવી ધારણા કરેલી છે કે ઇન્ડિયામાંથી મળશે, ખરેખર મળી નથી પરંતુ ધારણા કરી લીધી કે ઇન્ડિયામાંથી લેણી થશે, આવી કોઈ પણ ઇન્કમ હોય તો એ ત્રણ પોઝિશનમાં ટેક્સેબલ છે. હવે આ પોઝિશન શું કામ, તો કે આપણે જ્યારે પણ આવું કંઈ પણ પોઈન્ટ સમજતા હોય ત્યારે પોતાની જાતને આ પોઝિશનમાં મૂકવાની કે જો હું ROR હોય તો મારે આના ઉપર ટેક્સ ભરવો પડે, કારણ કે ઇન્કમ ક્યાં થઈ છે? ઇન્ડિયામાં. અહીંયા એટલું જ સમજવાનું કે કાં ઇન્કમ ઇન્ડિયામાં થતી હોવી જોઈએ અથવા તો જે માણસ છે એ ઇન્ડિયાનો હોવો જોઈએ. બેમાંથી એક વસ્તુ હશે તો અહીંયા ટેક્સેબલ ગણાશે. ઓકે. સેકન્ડ પોઈન્ટ, ઇન્કમ વિચ અક્રુઝ ઓર અરાઇઝિસ ઓર ઇટ્સ ડીમ્ડ ટુ બી અક્રુઝ ઓર અરાઇઝિસ ઇન ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર વિચ એવર રિસીવ્ડ ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર. અહીંયા પણ જે વાત કરવામાં આવી છે અક્રુઝ ઓર અરાઇઝિસ એટલે કે મળવાપાત્ર અથવા તો મળી ગયેલી, ડીમ ટુ બી ધારણા કરેલી અથવા તો મળી ગઈ છે એવી પ્રીવિયસ યરની કોઈ પણ ઇન્કમ છે એ ઇન્ડિયામાંથી હોય અથવા તો એલ્સવેર એટલે ગમે ત્યાંથી આવી હોય. તો જો એ રેસિડેન્ટ હોય તો પણ ટેક્સેબલ, ઓનલી રેસિડેન્ટ તો બી ટેક્સેબલ અને નોન રેસિડેન્ટ તો બી ટેક્સેબલ. નોન રેસિડેન્ટમાં શા માટે? તો કે આ ઇન્કમ ક્યાંથી થઈ છે? ઇન્ડિયામાંથી. ખ્યાલ આવી ગયો? ઇન્કમ ઇન્ડિયામાંથી હોય, ભલે તે ફોરેનમાં રહેતો હોય તો પણ ટેક્સેબલ ગણાશે ઇન્ડિયામાં. ત્રીજું, ઇન્કમ વિચ આર અક્રુઝ ઓર અરાઇઝિસ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા એન્ડ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ફ્રોમ ધ બિઝનેસ કંટ્રોલ ફ્રોમ ધ ઇન્ડિયા. તો અહીંયા જે વાત કરવામાં આવી છે કે ઇન્કમ ભલે આઉટસાઇડ ઇન્ડિયાથી થઈ હોય અથવા રિસીવ્ડ ભલે આઉટસાઇડ ઓફ ઇન્ડિયાથી થતી હોય પરંતુ કંટ્રોલ ક્યાંથી થાય છે? ખાસ
જે બિઝનેસમાંથી થાય છે એનું કંટ્રોલિંગ ક્યાંથી છે? ઇન્ડિયામાંથી. જો આવું હશે તો અહીંયા બે વસ્તુમાં ટેક્સેબલ છે, કારણ કે અહીંયા જે વાત કરવામાં આવી છે કે નોન રેસિડેન્ટ, તો એ વ્યક્તિ પણ બહારનો છે અને બિઝનેસ પણ બહારનો છે. ખ્યાલ આવી ગયો? બિઝનેસ ક્યાં છે? ઇન્ડિયાની બહાર, તો ઇન્કમ અહીંયા આવવાની જ નથી. આ વ્યક્તિ ક્યાંનો છે? ઇન્ડિયાની બહારનો, તો ઇન્કમ અહીંયા લાવવાનું નથી. તો અહીંયા આપણે ત્રીજા સ્ટેપમાં નોન રેસિડેન્ટમાં ટેક્સેબલ ગણાશે નહીં. ઓકે. ત્યાર પછી ઇન્કમ વિચ અક્રુઝ ઓર અરેસ્ટ આઉટસાઇડ ઇન ઇન્ડિયા રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ઇન ધ પ્રીવિયસ યર ફ્રોમ ધ એની ઓફ અધર સોર્સિસ. હવે આ જે ઇન્કમ છે એ ઇન્ડિયાની બહાર થઈ છે, રિસીવ પણ ઇન્ડિયાની બહાર થઈ છે. હવે જો અહીંયા પોઝિશન અહીંયાથી બદલે છે, ચોથા પોઈન્ટમાં શું પોઝિશન બદલે કે ઇન્કમ જે છે એ ઇન્ડિયાની બહાર છે ને મળે છે પણ ક્યાં? ઇન્ડિયાની બહાર. પણ જો હવે અહીંયા આવીએ તો જો વ્યક્તિ ઇન્ડિયાનો હશે તો ઇન્ડિયાને ટેક્સ ભરવો પડશે. પછી ભલે તને એને લંડનમાંથી કે અમેરિકામાંથી ગમે ત્યાંથી ઇન્કમ થઈ હશે તો એને ટેક્સ ભરવો પડશે. હવે માનો કે એ વ્યક્તિ ઓનલી રેસિડન્ટ હોય, એટલે કે ઇન્ડિયામાં આવક જાવક કરતો હશે, તો સ્વાભાવિક છે કે જ્યાં જે કન્ટ્રીમાંથી ઇન્કમ થઈ હશે તે જ કન્ટ્રીમાં ટેક્સ ભરશે, તો ઇન્ડિયામાં ટેક્સ નહીં ભરે, એટલા માટે અહીં ટેક્સેબલ મળશે નહીં. એ જ રીતે માનો કે એનઆરઆઈ પર્સન હોય, ઇન્ડિયામાં તો વર્ષમાં એકાદ વખત આવતો હોય, થોડોક સમય રહેતો હોય, એટલે કે એનઆરઆઈ પર્સન હોય જેને ઇન્ડિયન સિટીઝનશીપ ન હોય, તો એને પૂરેપૂરી ઇન્કમ ફોરેનમાં જ ટેક્સ ભરીને લાવશે અથવા તો ફોરેનમાં ટેક્સ ભરશે, તો અહીં ટેક્સેબલ ગણાશે નહીં. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ, ઇન્કમ વિચ અક્રુઝ ઓર અરેસ્ટ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા received outside of India during the previous year preceding the previous year and remitted to India during the previous year. અહીંયા એવું કહેવામાં આવે છે કે પ્રીવિયસ યર અગાઉના વર્ષમાં માની લીધેલી અથવા તો રિસીવ થયેલી ઇન્કમ ડ્યુરિંગ ધ યર પ્રિસેડિંગ ઓફ પ્રીવિયસ યર. પ્રિસેડિંગ એટલે કે પ્રીવિયસ યર અગાઉના વર્ષમાં માની લીધેલી અથવા તો ધારણા કરેલી કોઈ પણ ઇન્કમ છે એ રેમિટેડ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર, એટલે કે અગાઉના વર્ષમાં ઇન્કમ થઈ હતી અને એને લાસ્ટ યરમાં એટલે કે પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં લાવવામાં આવે તો ટેક્સેબલ ગણાશે નહીં. ત્રણમાંથી એકેય પોઝિશનમાં ટેક્સેબલ ગણાશે નહીં. એક એક્ઝામ્પલ આપું કે માનો કે 2018-19 આપણું પ્રીવિયસ યર હોય, તો પ્રીવિયસ યરની ઇન્કમ તમારે અસેસમેન્ટ યર 2019-20માં ટેક્સેબલ બને. હવે આની ઇન્કમ હશે એ ટેક્સેબલ ગણાશે. આ સિવાય માનો કે 2017-18 હશે, 2016-17 આની અંદર કાંઈ પણ ઇન્કમ થઈ હોય અને એ ઇન્કમને જો પ્રીવિયસ યરમાં બતાવવામાં આવે તો ટેક્સેબલ ગણાશે નહીં. એટલા માટે એનો ટેક્સ જે તે યરમાં જ ભરવાનો થશે. તો આ રીતે એક ઇન્ફોર્મેશન માટે કે પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ખાસ એટલું યાદ રાખવાનું છે કે જે ઇન્કમ ઇન્ડિયા સાથે કનેક્ટેડ હોય અથવા તો ઇન્કમ ટેક્સ પેયર ઇન્ડિયા સાથે કનેક્ટેડ હોય તો એને કોઈ પણ ઇન્કમ થાય એ ટેક્સેબલ ગણાશે. ઓકે. જે ઇન્કમ ટેક્સ એક્ટ ઇન્ડિયન પ્રમાણે આપણે નક્કી કરશું. ઓકે. તો આ પોઈન્ટ સમજવાનો ટ્રાય કરજો, કારણ કે થોડુંક કોમ્પ્લિકેટેડ છે એટલે તમારે 2-3 વાર રેફર કરજો. ઓકે. થેન્ક યુ.